અમરેલીના કણકોટમાં મળેલા સિંહણના મૃતદેહનો વન વિભાગની ટીમે ઉકેલી નાખ્યો ભેદ। 9 ઓક્ટોબરે શેત્રુંજી નદી કાંઠા જવાના રસ્તેથી સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। વન વિભાગની ટીમે કરેલા પોસ્ટમોર્ટમમાં સિંહણનું મોત વીજ કરંટ લાગવાથી થયો હોવાનો ખુલાસો થયો। વન વિભાગની ટીમે શિકારની કલમ હેઠળ ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી। 6 દિવસની શોધખોળ બાદ વન વિભાગની ટીમે 2 આરોપીને ઝડપી પાડ્યા। લીલિયાના આંબા ગામમાં જયરાજ બોરીચા અને સરદાર બગેલ નામના આરોપીઓની વન વિભાગે કરી ધરપકડ। આરોપીઓએ ખેતર ફરતે રાખેલા વીજ કરંટ લાગવાથી સિંહણનું મોત નીપજ્યું હતું। બાદમાં બંને આરોપીએ બળદગાડામાં સિંહણના મૃતદેહને કણકોટના રસ્તા પર ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો। જોકે વન વિભાગની ટીમે અલગ અલગ ગામોમાં 700 જેટલા સર્વે નંબરો તપાસીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા। આ ગુનો આંબા ગામના વતની જયરાજભાઈ રમકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધેલ, જે રહેવાસી મધ્યપ્રદેશના છે। આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત વીજ શોક આપીને આ સિંહ મૃત્યુ કર્યું હોય તેવું પુરવાર થયું। મતલબ જે અમને આધાર પુરાવો મળ્યા છે એના આધારે સાબિત થતું હતું। વધુમાં આ બંને એકબીજાના સાથે મેળાપીપણું કરીને આના પુરાવો પણ નાશ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો।